બગડી ગયેલી છે, કામ ફૂલે ફૂલ છે પણ ફેર નથી હું તો નહીં. મમ્મી હે પાણી પાઈ છે તો પાણી પા મીડા હે આંબાને તો કે મસ્ત મસ્ત નારી ફેમિલી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં છો ને? મજામાં આવતા મારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો છે ને આજમાં તમારા મમ્મી મારા પપ્પા જાય છે હવે કંકોત્રી દેવા. તો હે ને ઈ તો આ બધું હે બધાય જો હાલો મારા મમ્મી હે જઈએ છે. હવે 4 દિવસની લગ્ન લેવા જવાની વાર છે. 29 તારીખે લગ્ન લેવા જવાનું છે. બધા અમારા વિડીયા જોતા હોય તો બધા લગ્નમાં પધારજો. 5મા મહિનાની 6 તારીખે જમણવાર છે. બધાય પહોંચી જાજો. 7 તારીખે જાન છે, તમારે પણ જાનમાં આવવાનું છે. ગોપનાથ રેલિયા જાનમાં જવાનું છે. તો નમ્ર વિનંતી છે કે ખાસ ખાસ તમારે આવવાનું છે. બધા ફેમિલીને જય માતાજી. બધાય પહોંચી જાજો. તો તેના ફેમિલીમાં મમ્મી ને પપ્પા હે ને પાઈગા છે અત્યારે કંકોત્રી દેવા કા. તો છે ને હેલ્મેટ ને એવું લઈ લીધું હે. બે હેલ્મેટ છે, એક હેલ્મેટ અહીંયા છે. એક હેલ્મેટ લઈ દો, હેલ્મેટ એક અહીંયા છે એક અહીંયા છે. બે છે હેલ્મેટ. તો મારા મમ્મી દો ભેંસના ભેગા છે હવે કા. સારું આવજો. હા હાલો આવજો. પછી શીતલબેન તો બેઠા છે જો જે છે ને કંકોત્રી વાસે છે. તો મારા પપ્પાની રહે બાય આવજો. અને ફેમિલી મમ્મી મારા પપ્પા છે ને પાછા વહી ગયેલા હે કંકોત્રી દેવા. તો અત્યારે છે ને પાછું જાઉં છું નજીકાને ઓલે. તો એનો એટલે છે ને કવડો જાંબડા થઈ જાય, કેટલા જાંબડા આવે તમને બતાવી દઉં. તો છે ને આ બધું એને હું ભૂગી જઈશું. તો છે ને આ બધું જાંબુડા આવેલા છે તમને બતાવું. ઓહો ગાઈસ ગાઈસ કેટલા બધા જાંબુડા આ બધા કાસા છે થોડા થોડા. ને આ બધું છે ને ઘણા બધા આમ તો આજકાલ છે ને ફેમિલી લાટ બધા છે ને જાંબુડા આવી ગયેલા છે એવું છે. જો કેમ પણ કેટલા જાંબુડા આમ તો અમારે છે ને ફેમિલી નંદુ માસી વ્યા હતા એટલે છે ને લાડ જાંબુડા આવે એટલે છે ને લાડ આવી જાંબુડા એ હોય તો છે ને પાકે નહીં કાસા હોય એવું હોય. તો આ બધું અમે કાજુ કાકી ને કપડાં ધોવે છે. કેટલા બધા જાંબુડા હે ફેમિલી, ઘણા બધા જાંબુડા હે આમાં જો કેટલા બધા હે. આ બધું છે ને આવડે હે કપડાં ધોવે છે જો મધ્ય જાકા તો સેંગડે કપડાં ધોવે છે. આ બધું અમે રંજીભાઈ છે. તો સરળ અંજિકા શું કરે હુતા કે તને બતાવું કેવાલા બૂટ હે તમે કેવાલા બૂટ હતા ને પહેરી લો. તો છે ને એવું છે. તો આ બધું છે ને જો લો આ બધું છે ને અંજિકા હુતા છે. ઈડે કામ છે નહીં તડકાન કા. આવો સીતારામ. હાવ મજા બગડી ગયેલી છે, કામ ફૂલે ફૂલ છે પણ ફેર નથી હું તો નહીં. હાવ પદુડી નીકળી ગઈ. તો છે ને ફેમિલી તાર હુતા છે તડકાના કા. એકલો આળા આવે ને તાવ આવે, શરદી થઈ જાય, ઉધરે થઈ જાય, માથું દુખે, બધું ભેગું થઈ ગયું. આગળ નાયો ને હું તો ટાટા સાઈ મજા. હા વાહ હતા લગનમાં બધાય પોગી જતા ઉંદેડી કે નો કે હું કીધું કેવું તો પડે જ ને બધાને. તો છે ને બધા આવી જતો લગ્નમાં. તો હે ને એ નજીક આ બધું હુતા હે. તો પાછા જઈએ આપણે કાજલ કાકી પાસે. તો જો આ બધું ને ગેસ લગન કંકોત્રી આ બધું શૂટિંગ કરી દીધી એ ફેમિલી જો તો ખરા તમે. આપણે હે ને લગનની કંકોત્રી કેટલા બધા કપડાં પડે બધે ધોહે. હવે અમારે સામજી ભાઈ તો આ બધું હે ને તાળપત્રી બાંધે છે માથે તો બેઠા ને પણ. તો સર ના બેઠા હે તો કેમ મસ્ત મસ્ત ફૂલ હે આ બધું જો કેમ પણ મસ્ત લાડ બધા ઘણા બધા જાંબુડા આવી ગયેલા હે તો. ઓહો કેટલા બધા જાંબુડા હે ફેમિલી. અત્યારે છે ને મારા છે ને જૂના ઘરે આવી ગયું તો કેમ પણ મસ્ત મસ્ત આ બધું ફૂલ છે. આ બધું છે ને દારમડી છે પણ જો કાંઈ બહુ દાડમ તમે થોડાક દાડમ આવેલા એવું છે. તો છે ને અહીંયા છે મીઠો લીમડો તેને પણ છે ને ચોખા વઘારવા હોય લઈ દાદો. તો છે ને આવશે મસ્ત મસ્ત આંબો. આમાં છે પોપિયાનું ઘણું બધું આવી ગયેલું છે. તો છે ને ડ્રેગન છે પછી ઓલા આંબળા કઈ ફેમિલી એ આંબળા હતા ને છે. તો છે ને આંબા કે લાટકે જ નથી, 2-3 કેરી આવે એક અહીંયા કેરી એક અહીંયા કેરી છે. તો છે ને અમારા આંબે જઈને કહું કેટલી કેરી આવે. ઓહો તો ગઈશ હા કેરી હારી છે પણ ડાક પડી ગયેલું એવું છે થોડું. તો છે ને આપણે ઉપર જોઈએ હવે જો કેમ પણ ઓહો વાહ કેટલી મસ્ત કેરી ફેમિલી, કેટલી મસ્ત છે કેરી એવું છે. છે ને આમ ઘણી બધી પણ કેરી આવી ગયેલી છે. તો છે ને આપણે પાછા બહાર નીકળી જઈ એટલે આમ તો દરિયાઈ ખેડૂત આમ તો કેરી આમ તો ફેમિલી કેરી જો કેમ પણ કેટલી કેરી છે એ બધી ગેસ કેરીઓ આવેલી છે. જેને દરિયાવાળા ખેડૂતો વાળા પાસે કેરી ખાઈને બધા આમ તો ઓહો અમારી પાસે અમારી લાટ આવેલી છે ને એવડે એની લાટ આવે તો કેમ પણ મસ્ત મસ્ત કેરી છે તો. ઓહો આ કોસને ફેમિલી આંબો ભીરો હોય એવું છે. તો ચાલો બહાર નીકળી જાઓ કેમ કે છે ને તડકો બહુ લાગે ને ગરમાટો પણ બહુ થાય એવું છે. તો છે ને આવું કંઈક બગીચો છે. તો ચાલો હું તમને બતાવું છું મારી ફિશિંગ બોટું
એ તો છે ને એ કાઢ્યું પણ નથી આવી છે ને દરિયામાંથી તો ચાલો વિડીયો પાછી છે ને હું દરિયામાં પૂકી દી ગઈશ તો એને ફિશિંગ બોટ હોય ને આપણે છે ને કાઢ્યું નથી તો એવામાં સૌજીભાઈ વાળી આ છે ને છે ને અમારે લવજીભાઈ વાળી છે કેમ પણ હજી છે ને ફિશિંગ બોટ પડ્યું છે હજી છે ને આપણે બંધારણની પણ વાર છે એમ જો છે ને વાર ગાઈસ હજી છે ને બંધારણની પણ વાર છે તો છે ને બધા રત્નેશ્વર મહાદેવના દર્શન કેટલા આપણેથી છે ને બહુ કાંઈ ઝૂમ થાય નહીં સમજીભાઈ એટલું બસ ગાઈસ એટલું ઝૂમ થાય આપણથી છે ને કાંઈ લાટ તો ઝૂમ નહીં થાય તો એવું છે તો હે ને આપણે પાછા ભાઈ હવે પાછા ઘરે તો છે ને મારા ભાઈને લગ્ન બધાને આવવાનું છે તો છે ને 29 તારીખે આપણે છે ને લગ્ન લઈ જવાનું છે પછી શું કહેવાય પાંચમા મહિનાની 6 તારીખે આપણે જમણવાર છે ગોતીડો છે એવું છે તો 7 તારીખે આપણે જાન લઈને જવાનું છે તો ખાસ કરીને બધાને આવવાનું છે પાછા ભૂલતા નહીં બધા પૂગી દો તો એવું છે તમે ક્યાંથી અમારા બ્લોગ જોતો એમને કાંઈ ખબર ન હોય તો બધા કમેન્ટ કરીને કહી દો તમે ક્યાંથી બ્લોગ અમારા જોવો છો તમને ખબર પડે તો તમે ક્યાં રહેતા હોય ક્યાં ન રહેતા એમને કાંઈ ખબર ન હોય એટલે છે ને આપણે એમ કે તમને કંકોત્રી દેવા નહીં આવીએ તો છે ને અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો હે ને લાઈક કરી દો શેર કરી દો તો એવું છે તો આ બધું એમાં વૈશાલ બેન માથું વળાવી એવું છે તો પણ બધા બેઠા છે કા અત્યારે થના માથું વળાનું કામ શરૂ કરી દેવું પડે ને આખો દિન તમે કેટલી વાર માથું વળા મેં 2-3 વાર ભાડ્યા એવું લાગે મને તારે તો છે ને તો ફેમિલી કીધું ને બીજી વખત વળવે છે કા લગ્ન આવે એટલે વાળ ખારા કર રાખવા પડે ને કા તો છે ને એવું છે તો ચાલો હું જાઉં છું મારા ઘરે તમારા ઘરે જઈને તમને બતાવી દઉં મારા પાછળ છે મારા આમાં પૂગી જવું તો આ બધું જો કેમ પણ કે મસ્ત કેરી પણ ફેમિલી આમાં ડાગા પડે એ ન હાલે એવું હોય છે ને ડાગા પડી પણ કેરી મસ્ત છે એક નંબર કાંઈ ઘટે નહીં કેરી એવું છે તો આ બધું છે ને પોપી હતો તો પોપી હમ લવજી ભાઈ એને હવે તો લીધું હું તમને બતાવતી પણ છે ને મને એમ શું બતાવું તો છે ને નિહાણે એ પડી હજી તો છે ને આ બધું છે ને કેરી પણ છે ઘણી બધી ઓહો ગાઈસ કેમ પણ ખેડૂત વાળા કરતાં મોટી કેરી છે ને બધું કેમ કેરી કેવી ખાસ કરીને બધા કમેન્ટ કરીને કહી દેજો તો છે ને અમારે એવી કેરી થાય તમારે કેરી થાય કે નથી ખાસ કરીને બધા કમેન્ટ કરી દો કેમ પણ મસ્ત કેરી હે જો બહુ અમારે છે ને અમારે લવજી ભાઈને લગ્ન થઈ જાય તો કેરી પાકી જાય ભાભીને ખાવા મજા આવે તો છે ને મસ્ત આ બધું કેરી છે તો છે ને ગાઈસ મારે વટવું પડે છે ને મને બીક લાગે આંબામાં એક લીસું એક તો આપણે એને ગાઈસ વટી જશે હવે તો કેમ પણ મસ્ત ઘણી બધી કેરી છે લો આ બાજુ છે કેરી તો છે ને આ બાજુ પણ કેરી છે ઘણી બધી તો છે ને આ બાજુ પણ કેરી છે તો કેમ પણ ઘણી બધી કેરી છે તો સર આ બધું છે મારા પપ્પા છે તો સર બીજા મમ્મીને પાણી પાઈ છે તો એ પાણી પાવા આવેલા છે કેમ પણ મસ્ત કેરી છે આ કાશી છે ગાઈસ જે ડાગા પડી જાય પણ કાશી છે એવું છે તો કેમ પણ આ બધું પણ મસ્તીની કેરી છે આવી દેલું આ બધું પણ આવી દઈશ મેં તમને બતાવેલું છે ફેમિલી તો મને એમ ચાલો ને બતાવી દો કવડી કેરી છે કેમ પણ બહુ મસ્ત કેરી છે જેવું છે તો છે ને આ બધું આમ કેમ પણ કેરી સજેલ તો મસ્ત કેરી સજેલ છે પણ મસ્ત કેરી છે તો આ બધું છે બીજું મસ્ત તો છે ને આ બધું નારિયેળ છે ને એક ઓલ છે ને ગાઈસ પોપી છે તો ચાલો આપણે પોપી તોડા જઈએ હવે છે ને આપણે આ બધું રોટી થાય તો આવું પોપી છે પાકી ચાલો આપણે હેમ તોડી લઈએ તો કે મસ્ત આપણે પોપી તોડી લીધી આ તો કોણ લાગે બગડી જશે પણ બગડી જશે નથી ફેમિલી મસ્ત સારું છે તો તમને બતાવી દઉં મારા પપ્પા છે ને આ બધું પાણી પાય છે તો આ બધું નળી સરખી કરાવે એવું છે તો હે ને ઓલ બાજુ છે મારા બીજા મમ્મી પાણી પાય છે તો કેમ પણ મસ્ત આંબો છે આ બધું કેરી પણ ઘણી બધી આવી ગયેલી છે જો કેમ પણ કેટલી બધી કેરી આવી ગયેલી છે જો આ બાજુ કેમ પણ કેટલી મસ્ત કેરી છે તો આ બધું છે ને મારા બીજા મમ્મી છે ને પાણી પાય છે તો પાણી પાવા મીઠા છે આંબાને તો કેવી મસ્ત નારિયેળી છે એને શરમ લાગે છે ને એ રીતે તો છે ને બોલાય નહીં તો એવું છે તો આ બધું પણ કેરી છે તો હે ને આ બધું છે આંબો તો છે ને પણ મસ્ત ને આ બધું છે ને કેળ છે કેમ પણ મસ્ત મોટી કેળ છે કેળને છે ને પાકા નથી કેળા મોટી લૂમહી આવેલી કેમ કે ફેમિલી આમ બસા છે ને 1 2 3 4 5 બસા છે એવું છે તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરતા રહો મળશું બીજા બ્લોગમાં બધાને જય માતાજી બાય.